ભરૂચ બેઠક પર ચૂંટણી પ્રચારમાં હવે કૂતરા બિલાડાની એન્ટ્રી થઈ ગઈ છે। મનસુખ વસાવાના ચૈતર પર આકરા શાબ્દિક પ્રહાર। ચૈતર એવો ભ્રમ ફેલાવે છે કે ભાજપ તેનાથી ડરે છે। ચૈતરથી કૂતરું તો શું બિલાડું પણ નથી ડરતું તેવું મનસુખ વસાવાનું કહેવું છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ફરી વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે। ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું। ખોટી વાતો હું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો। ચૈતર મુદ્દે મનસુખ વસાવાની કોંગ્રેસને શિખામણ। ચૈતરને મત ન આપવા કોંગ્રેસને મનસુખ વસાવાની સલાહ। ચૈતરને તમારા બૂથમાં વોટ મળશે તો તમારી પાર્ટીને પતાવી દેશે। ચૈતરને કોંગ્રેસના મત મળ્યા તો તે આવનારી ચૂંટણીમાં પણ ભાગ પાડશે। ચૈતર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દાવો માંડશે। તો એકબીજાને લડાવશે, મારામારી કરાવશે। આ સ્થિતિનું નિર્માણ કરે છે આમ આદમી પાર્ટી વાળા। એટલે એમનાથી સાવધાન રહેજો અને વધારે કરીને કોંગ્રેસ વાળા તો વધારે સાવધાન રહેજો ભાઈ। કહી દેજો અહીંયા કોંગ્રેસ વાળા ન્યાય ભાવ કદાચ દૂરથી સાંભળતા હોય અથવા તો આપણા કોઈ મિત્રો હોય ને કોંગ્રેસ વાળાને કહેજો આ તમારું પતી જશે, પૂરું થઈ જશે ચૂંટણી પછી। કારણ કે તમારા બૂથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે ને તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં દાવો કરશે આવા એ કોઈને ખબર પડે છે? અમે તો ભૂજ સુધી અમે તો કામ છે અમારું, અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના। પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો। એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મત કરતા કોઈ અપક્ષને મદદ કરી દેજો।